આંબા જો પણ આંબા એટલે આંબા હો આ આંબો બહુ કોળો એટલે નહીં કેરી આવી હોય ને કેટલો આંબો કોળીને આ મોટો થઈ ગયો ને ઓલો જો કેટલો નાનો એમાં જો કેવી કેરી આવી છે આમાં નથી બહુ બધી ઠીક ઠીક છે એમાં ખરી ગઈ આજ કેટલા દિવસે વાડીએ પધાર્યા કાદુરું દૂરવા તો પધારતી જ હોય મારે ટાઈમ મળતો નહોતો આમ જો માથું આમ જો ભૂ પીને અહીંયા કોકડો કરવા આવ્યો જો ટકુ ને એવી ખબર પડે જો પાછો ગયો છો જો આવી કેરી થઈ ગઈ છે મસ્તીની આ એક આંબામાં થોડીક વધારે છે ઓલા આંબામાં હશે તો ખરી જ થોડી બહુ મોટો થઈ ગયો છે આંબો વધારે કોળો છે એટલે કેરી આવી નથી જો આમ નીચે કેરી ખરી ગઈ છે દૂરો છે તો ખરી પણ ઓછી છે જો અહીં છે આંબામાં આમ અંદર આવીને તો દેખાય બાકી બહારથી તો આમ આખો કોળાઈ ગયો હોય ને એવો દેખાય છે ઓછી ઓછી છે બહુ નથી દૂરો ઓલી સાઈડ કેરી ખરી ગઈ છે નીચે અને આ આંબામાં છે મસ્તીની કેરી આંબો થોડોક બહુ નથી કોળાનો એટલે નાનો છે લટુ ઓલો કેરી નો તોડ એ તોડી નાખશે એ ખોટી નો તોડાય માધુ આ કેરી ડાક પડી ગયો છે આ કેરી નો હાલે હાલે આવો જો ડાક પડી ગયો છે હા નો હાલે એ પાકે નહીં હારી બગડી જ જાય એમને આ કેરી પાકવા ઓલું થવા માંડ્યું છે આમાં જો હરું પડી ગયું છે દાણા હજી તો બહુ વાર છે હજી તો પાકવાની હજી તો અથાણાની કેરી થાય પછી પાકે ત્યાં સુધી ન પાકે અને જો અહીંયા દાદા તૈયાર થઈ ગયા છે ઘેરે જવા અને માધુ જો 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 માધુ જો માધુ મોઢું આવી જાય ભાઈ લાઈ મૂકી દો દા જો બેહાર ચાવી ચાવી જો હું કેરી અહીંયા પડી છે ખરી તો ઓલી સાઈડ ખરી હતી ના ના જો ઓલી સાઈડ પડી છે જો મસ્તીની રીંગણી થઈ ગઈ છે કરે છે આમ જો જો પપ્પા ચાવી વાળી નાખશો ઈ આમ જો એમ આ તો એમ ન કરાય હું નહીં માં તો ડેકી ખોલેસ ગાડીની માધવને એવું છે કે હું છે ને આમાં ચાવી નાખીને ગાડી ચાલુ કરી લો બી વાત છે બીજી કઈ વાત નથી દાદા ઘરે જવાની તૈયારી કરે દૂધની બેણી બાંધીને માથું ચાવી દઈ દે દાદા દઈ દે જો પપ્પા મળી નાખશો ચાવી જો જો દે જ નહીં જો હમણાં રોહે જો હમણાં રોહે ચાલુ કરવાનું કીધું ને એટલે કઈ નહીં નકર રોવે એ ભાગો એ ભાગો એ ભાગો આ હાજી ને ભાગો એ આમ જો બીક લાગી ગયો કેવી જો આ બાજુ ભાઈ આમ દીકો એ ભાગો એ હાજી ને ભાગો આ પપ્પા ગાડી વાળે છે ને ભાગો જો અહીંયા ધ્યાન રાખવું પડે એવું છે માથું કઈ ચડી જાય ને નક્કી ન હોય લાગે હોય એવું આમ જો અહીંથી હાવ જો આગળ ઉભું રહેશે ને દાદાને જવા દો દૂર હું માધું આમ જો ચડે આમ જો ચડે છે મામા ભેગો આવી હાલો એ પપ્પા ચડી ગયો તો દૂરભાઈ બેઠી બેઠી ખેતર વચ્ચે કેરી ખાય છે દૂરો થોડું એને બહુ ભાવે શું કેરી ખાટી નથી લાગતી દૂરો મીઠું લઈને ખવાય બધું અહીં છે અહીંયા તો કોને ખબર લેતી જા એમાં છે અને માધવ જો બેસી ગયો છે રીલ જોવે છે અને આ માધવ દૂર જો દૂરવા મીઠું લેવા જાય છે જો ભાઈ જો હા માધુ કેલી ખાય છે ગટી ગટકડી કેલી ખાય છે મીઠું લઈને આવે છે કેરી ખાવામાં દૂરુને એટલી કેરી ભાવે એની વાત જ નહીં કાચી તો કાચી પેલા કોઈ દી પાકી ન ખાતી કા મીઠું લઈને આવી છે હવે ઈ જો આજા વાકો વળી છે ચમચી ન લેવાય બટુ આમાં ચમચી ન હોય આ થોડું કઈ શ્રીખંડ ખાવું છે ચમચી જોઈ
બોરી બોરીને ખા કેરી જામ પેલા કરના આમ પછી બોરી બોરીને પછી ચોટી જાય પછી ખવાય. જોયું આ આપણી ઓર્ગેનિક કેરી હો. આને તને મીઠું સોંપડી દઉં લાય જો જો આમાં હાલે અરે એને નહીં ભાવે, એને નથી બહુ ભાવતું જો. હા હા મારે કેવું લાગ્યું? છાનું માનું ચૂપ થઈ ગયો ડાયો છોકરો. મજા આવી. ધ્રુવ તને કેવી મજા આવે છે? બહુ મજા આવે. ખાલી મીઠું નો સટે બટકું ભરાય કેરી એ મીઠું છાંટા રાખશે મને એવું લાગે થઈ રહે ત્યાં સુધી જો. એ બટકું ભલે હા એમ મને કાંઈક ખાવા મળ્યું ધ્રુવ, ખાટી નથી લાગતી. હવે તો આમાં ગોઠલી ઓલી થઈ ગઈ છે, જાળી પડી ગઈ છે. ગિરનાર ગિરનાર તો હોય જ ને. જો તમને ગિરનાર દેખાય તો હોય તો જો દેખાય છે, કેટલું મસ્ત દ્રશ્ય દેખાય છે. ઉપર દેખાય ઈ જો ઓલું બ્લેક બ્લેક દેખાય ને એ ઓલા તો વાદળ છે, પીળા જેવા દેખાય ને લાલ ઈ વાદળ છે. જેસીબી જેસીબી ભલે ના હાલે.